આજકાલના જુવાન પોયરાઓ બી કેવી ડિમાન્ડ કરતા હોય છે લગ્ન માટે. આ એક પોયરો છાપામાં લખી રહેલો છે કે મને કેવી પોરી જોઈએ છે. પણ હવે એને શું ખબર કે આ લગ્ન છે ને ભાઈ, તે લગ્ન કરતા પહેલા જ કમાલ લાગે, પછી તો ધમાલ લાગતી હોય છે ને બબાલ લાગતી હોય છે. હા, લગ્ન પછી સમજાયું, પણ શું કરું, બહુ મોડું થઈ ગયું. મજાક કરતો હતો હવારમાં બેસ ગુસ્સે થઈ ગઈ તૂટેલા ચા પીછા. મેં તને હું પૂછું છું કે તે બી આમ કઈક લગ્ન પહેલા વિચાર્યું હે ને કે તને કેવો પતિ જોઈએ, એમ સ્માર્ટ હેન્ડસમ એવો પતિ તને મળી ગયો કે નહીં? શું કામ સવારમાં અઘરા પ્રશ્નો પૂછે છે? ચા પીતા પહેલા જ એનો સ્વાદ બગાડી નાખ્યો. અઘરો સવાલ હું પૂછ્યો? મેં હીધો જવાબ આપ નહીં. મેં પૂછ્યું તને મળ્યો કે નહીં? અઘરો પ્રશ્ન છે, જવાબ નહીં આપું. કેમ જવાબ કેમ નહીં આપે તું? સવારમાં હું ખોટું નથી બોલતી, અને જો સાચું બોલીશ ને તો તારી ચાનો સ્વાદ પણ બગડી જશે. ચાનો નહીં, મારો તો આખો મોરાનો, અમારી તો આખી જિંદગીનો સ્વાદ બગડી ગયો છે તારો આ જવાબ સાંભળીને. ના તું મને એક વાત કે લગ્ન પહેલા તે ઉપવાસ કરેલા હતા હારો પોયરો મેળવવા માટે? પેલી પોરીઓ નથી કરતી આમ સરસ્વતી માનો ઉપવાસ ને સંતોષી માનો ઉપવાસ ને શંકર ભગવાન નો ઉપવાસ, એવા કઈ કરેલા હતા તે? આમાં રડવા હું માંડી. પણ મેં છે ને કેટલા શુક્રવાર અને 16 સોમવારના ઉપવાસ કર્યા હતા, તોય તારા જેવો રેડિયાર પતિ મળ્યો. જો મેં એક કાળાનો ઉપવાસ ના કર્યા હોત તો કેવો પતિ મળત? તમારી પોરીઓની આ જ મુસીબત છે. તમને પૈસા વાળો, ગાડી બંગલા વાળો, હારી નોકરી વાળો, મોટા ઘર વાળો અને એકલો રહેતો હોય ને એવો પતિ જોઈએ. અમારા જેવો પતિ કઈ બધાને થોડો મળે. તો પછી તમારા છોકરાઓનું શું? અમારો શું છે? અમને તો પોરીની અંદર ખાલી 3 ગુણ જોઈએ. એક, એ સુંદર હોવી જોઈએ. બીજું, એ સુંદર હોવી જોઈએ. અને ત્રીજું, એ સુંદર હોવી જોઈએ. આ એ વસ્તુ અલગ છે કે લગ્ન પહેલા છે તે પોરી ઐશ્વર્યા રાય લાગતી હોય છે અને લગ્ન પછી લલિતા પવાર લાગતી હોય છે. શું? હું લલિતા પવાર? ના, એટલે તું તો હજુ બી ઐશ્વર્યા રાય જ લાગે છે. લગ્ન પહેલા લલિતા પવાર લાગતી હતી. મને તો હવારમાં બી જુઠ્ઠું બોલવામાં જીરીખો વાંધો નહીં આવે. શું બોલ્યો? આહા, યાદ છે તારી ઉર્મિલા? લલિતા પવાર લાગુ છું હું. કેટલા લાફા મારા તઈ યાદ છે તને? બધા ગાંધીજી કહે છે તારા બધું બોલવાનું નહીં. આ ક્યાં છે ને મારા કારણે મારા ઘર મારા કારણે ચાલે છે. ફોન ને ઉપાર બચી ગયો. હલો, હા રમણીક કાકા, કેમ છો? મજામાં ને? આજે રવિવાર છે અને તમારા જમાઈ ઘરે જ છે. તમે તમારે ગમે ત્યારે આવો. આજે બપોરે રમણીક કાકા ને પ્રીતિ આપણા ઘરે આવે છે. મરી ગયો બાપા, એક નંગો છું તૂટ આપેલો રમણીક કાકો આવવાનો. શું ચાલે છે વિનય કુમાર? તમારી જીવ આજકાલ બહુ ધીરે ચાલે છે. નહીં એટલે વિદ્યા જેમ આ રમકડાને ચલાવે એમ આ રમકડું ચાલ્યા કરે એમ કેતો છું. વિદ્યા રાખે તેમ રહીએ ઓઢવજી, વિદ્યા રાખે તેમ રહીએ. બસ મારે તમારા જેવો જમાઈ હા શોધવો છે મારી છોકરી માટે. કાકા ડુંગર દૂરથી જ રળિયામણા લાગે. હા, તું એમ પૂછતી હતી કે તમે ભત્રીજીની ખબર પૂછવા આવ્યા છો કે કોઈ ખાસ કામ માટે આવ્યા છો? કહ્યું ને કે મને મારી છોકરીના લગ્નની ચિંતા છે. અત્યાર સુધી 18 મુહૂર્ત ત્યાં નાપાસ કરી ચૂકી છે. 18 નહીં પપ્પા, 18.5. જો 18 ની તો જોઈને નાપાસ કર્યો અને એકનો ખાલી બાયોડેટા જોઈને જ મોકલી દીધો. કેમ એટલે અરે 12મા ધોરણમાં પણ 3 વાર નાપાસ થયો. તું તો છેક બીકોમ ના છેલ્લા વર્ષમાં 1 વાર નાપાસ થઈ હતી. હા બોલો. બોલો હવે આની માટે હીરા વાળો મુહૂર્ત્યો ક્યાં શોધવા જવો? શું છે પ્રીતિ, આપણા તો સપના હોય છે કે રિતિક રોશન જેવો સોહામણો, રાહુલ દ્રવિડ જેવો સમજદાર, અમિતાભ બચ્ચન જેવો પ્રતિભાશાળી, સચિન તેંડુલકર જેવો કમાતો પતિ મળે. પણ શું છે, આજકાલ ભગવાને આવા છોકરા બનાવવાનું બંધ જ કરી દીધું. સાવ સાચી વાત છે.
મોટા ભાગના યુવાનો આજકાલ ટપોરી છીછરા ને બબુચક જેવા હોય છે. જો ના ના, એટલે તમે લોકો કહેવા શું માંગતા છો? હે, અમે હો એવું માનીએ કે અમને સ્વર્ગની અપ્સરા જેવી સુંદર, સમજદાર, ઘરને સંભાળી શકે એવી, સાસુ સસરા જેઠ જેઠાણી બધાની કાળજી રાખે એવી વહુ જોઈએ. અને જો એવું જ અમે ધારીને બેસીએ ને તો મેન રમણીક કાકા હજુ સુધી કુંવારા જ બેઠલા ઉઠે. હું પણ એ જ કહું છું, બધા સર્વગુણ સંપન્ન નથી હોતા. વિદ્યા તને તો ખબર જ છે કે પ્રીતિ મા વગરની છે અને મારો સમજી ગયો. હા બસ એ જ છે. કોઈ મૂર્તિઓ મળતો જ નથી એટલે પછી અંતે કંટાળીને મેં જન્મ કુંડળી, જન્મ કુંડળી બનાવી. રમણીક કાકા, કુંડળીની અંદર બધા ગ્રહો વ્યવસ્થિત બેઠેલા જ કે તમારી જેમ અટક્યા કરે છે? એ ઉપાધિ છે અને કુંડલીમાં મંગળ છે. હવે મંગળની બહુ ચિંતા ના કરવાની હોય કાકા. લો ને, ઐશ્વર્યાની કુંડલીમાં જ મંગળ હતો તોય અભિષેક જેવો હસબન્ડ મળ્યો ને એને. વાહ, વોટ એન આઈડિયા. પતિ ભલે અભિષેક જેવો ના મળે, પણ સસરા જો અમિતાભ બચ્ચન જેવા મળે ને તો હું તો આંખો બંધ કરીને લગ્ન કરી લઉં. કોઈકે સાચું જ કીધું છે કે આ પોરીઓના મગજની અંદર ભેજુની ભૂસું ભરેલું હોય છે, ભૂસું. રમણીક કાકા, આ તમારી પોરીએ એમ તો તમને નવરાવી જ લાયકા છે, પણ હવે થોડું વધારે નાઈ લ્યો. એટલે મેં તો એમ કહેતો છું રમણીક કાકા કે આપણે હાથ પગ મોં ધોઈ લઈએ અને પછી જરા જમી લઈએ એમ. એટલે શું છે, ખાલી પેટ આ બધા વિચાર આવતા નથી. અને તમે ચિંતા છોડો, તમારી ભેજા ગપ પોરીને કોઈનો કોઈ ભેજા ગપ પોયરો મળી જ જશે. જેમ દીદીને મળી ગયો એમ. હું મોટી છે એટલે બિલકુલ બરાબર બોલતી છે. સંતુ પતિ પત્ની